સુરતના નાના વરાછા ખાતે આવેલા હેલ્થ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મચારીઓને સમયસર પગાર ન મળતા અને 12,000 પગાર હોવા છતાં માત્ર 7,650 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્મચારીઓ કરી રહ્યા છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા હેલ્થ સેન્ટર બહાર 200 જેટલા હેલ્થ વર્કરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં અમે પોતાનો જીવ જોખમમાં નાખીને ઘરે ઘરે જઈ સર્વે કર્યું હતું અને તંત્રની કામગીરી સમયસર કરી હતી, પરંતુ અમને આજ દિન સુધી પગાર ચૂકવાયો નથી અને સમયસર પગાર થતો નથી. એટલું જ નહીં, તેઓનો પગાર 12,000 હોવા છતાં માત્ર 7,650 રૂપિયા જ આપવામાં આવે છે અને આક્ષેપ કરાયો છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ અગાઉ પણ તેઓએ અનેક રજૂઆત કરી હતી, પરંતુ તેઓને માત્ર ધક્કા જ ખવડાવવામાં આવતા હતા અને આખરે ના છૂટકે આ હડતાલ પાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરને પણ અમે રજૂઆત કરી છે, પરંતુ તેઓ દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો. ખોટી રીતે પગાર પણ કાપી લેવામાં આવી રહ્યો છે. મારું નામ પાર્થ રાઠોડ, ફૂલપાડા યુનિટ, વરાછા ઝોન. જે અમારો લીગલી પગાર 12,000 છે, પણ અમને પગાર ચૂકવવામાં 7,650 જ આપે છે. એ પહેલાં અમારો પગાર લીગલી કરાવો અને પ્લસ કે અમારો જે 1 થી 10ની વચ્ચે જે પગાર આવી જવો જોઈએ એ પગાર નહીં આવતો અને પગારના નામે તો આ લોકો ખાલી ભીખ જ આપે છે. એ કોઈ વખત 5,000 નાખે, કોઈ વખત 2,500 નાખે. અમે શું કંઈ ભીખ માંગવા ઊભા છે અહીંયા? દર વખતે હડતાલ કરીએ ત્યારે એવું થાય કે હા, હવે આ છોકરાઓ બરાબર ભીખ માંગી રહ્યા છે, પછી એ લોકો આપી દે કે લો ભીખ લઈ જાઓ તમે લોકો. પગારમાં અમે સર્વે વર્કર છે. જો અમને કહે કે ભાઈ તમે ARI લાવો, કોમોર્બિડ લાવો, બધા ક્લસ્ટર કોરોનાવાળા પેશન્ટને મળો, આ કરો, જીવ જોખમમાં નાખીને અમે લોકો બધાને મળીએ છીએ, બધું કરીએ છીએ. એ લોકોના ટાઈમ ટુ ટાઈમ બધું અમે લોકો કરી નાખીએ છીએ. તે છતાં પણ અમને પગારમાં તો લોચા જ છે. અને PFના છેલ્લા 5 મહિનાથી મારું PF જમા નહીં થતું. PF જમા કરવા જાય તો એ લોકો એવું કહે છે કે તમે એન્ડ ડેટ મારજો, અને એન્ડ ડેટનો મતલબ એ છે કે અમારો એ PF નંબર બંધ થઈ જશે, તો અમારે આગળ કોઈ નોકરી બીજી નહીં કરવાની. હમણાં એવું કહે છે એ લોકો કે અમે તમને આપી દઈશું, PF આપશું, આજ કરીશું, કાલ કરીશું. ને જે અમારા મનીષભાઈ જે કોન્ટ્રાક્ટર છે એને અમે લોકો 500 ફોન કરીએ ને તો પણ એક ફોન રિસીવ નહીં કરતો, અને એની ઓફિસે મળવાનું કહે તો અમે લોકો ઓફિસમાં બધા તાળા હોય છે. મારું નામ રોમાંસ પટેલ છે. હું ફૂલપાડા યુનિટમાં કામ કરું છું કોન્ટ્રાક્ટ વર્કર તરીકે. અમારી માંગ એટલી છે કે અમારો જે પગાર છે એ ટાઈમ ટુ ટાઈમ કરે, અને બીજી માંગ એ છે કે અમારો જે પગાર છે 12,000 રૂપિયા એ અમને પૂરેપૂરો પગાર આપે. કારણ કે એ લોકો જે રીતનું અમને કામ આપે છે એ એમને ટાઈમ ટુ ટાઈમ કામ આપી દઈએ છીએ, તો એ લોકો અમારી સમસ્યાનું નિરાકરણ કેમ નથી લાવતા એ લોકો? અને 1 મહિનાનો પગાર છે એમાં બી એ લોકો 3 ભાગ પાડે છે. એકમાં કોકને 2,000 આપે, કોકને 1,487 રૂપિયા પગાર આપે 2,500માંથી. આ રીતનું એ લોકો સમસ્યા ઊભી કરે છે, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે અમને 3 મહિનાથી એ લોકોએ અમને PF નથી આપ્યું કે PF નંબર બી નથી આપ્યા, અને અમે લોકો એમની ઓફિસ પર જઈએ છીએ તો ઓફિસમાં તાળા મારી દે છે, અમારા કોઈના કોલ રિસીવ નથી કરતા. અને અમે લોકો કંઈક એમને સામે માંગણી કરીએ છીએ તો અમને લોકોને ખુલ્લેઆમ સવારે આજે ધમકી આપી કે જે લોકો આજે રજા પર છે એ લોકોને આજથી છૂટા કરી દો જોબ માટે એમ. મારું નામ પટેલ કૃષ્ણા છે. હું 6 મહિનાથી ફૂલપાડા હેલ્થ સેન્ટર પર જોબ કરું છું. અમારી માંગણી એ છે કે અમારો પગાર ટાઈમ ટુ ટાઈમ નથી થતો, અને અમે એમ કહીએ છીએ કે અમારો 1 થી 10 તારીખ લગીનમાં એક તારીખ આપો કે અમારો સમય તો પગાર થઈ જાય. અને અમારો PF નંબર નથી આવ્યો, અમારું PF જમા નહીં થતું, અને અમારી લીગલી સેલરી 12,000 છે તો પણ અમને 7,500 જ આપે છે. અમારી માંગણી એ છે કે બસ અમારો પગાર વધારો કામને, અને અમારી પાસે 10,000 જેટલું એ લોકો કામ કરાવે છે, અને કામને એ લોકો ટાઈમ ટુ ટાઈમ માંગે છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.